નમસ્કાર. ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 7ના પ્રકરણ 3 કોનડ્રુક કોણ નિરોગી છે એનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. બરાબર, એટલે કે સ્વાધ્યાય પોથી પૂરવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પનો ક્રમ પસંદ કરી અને તમારે લખવાનો છે. પક્ષી પુનઃ પુનઃ કિમ વદતી, તો કોનડ્રુક. બરાબર, ચાલો. પછી આપણને પૂછ્યું છે પક્ષી કુત્ર ગચ્છતિ, તો આકાશ અત્ર તત્ર, આકાશે. કોનડ્રુક ઇતિ શબ્દસ્ય અર્થઃ કિમ અસ્તિ, તો કહ નિરોગઃ. પક્ષી કુત્ર અટતિ, તો દ્વારમ દ્વારમ. ચોથું છે પક્ષી કુત્ર અટતિ, પછી પાંચમું છે પક્ષી સર્વેશા કિમ પૃચ્છતિ, તો કોનડ્રુક. પક્ષી પ્રશ્નમ પૃચ્છતિ તદા જનાઃ કિમ કુર્વન્તિ, તો ઉપહાસમ. વૃક્ષસ્ય અધઃ કઃ અસ્તિ, તો વેધર્ષિ વાગ્ભટ્ટઃ. વને પક્ષી કુત્ર ઉપવિશતિ, તો વૃક્ષે. કોનડ્રુક કોનડ્રુક ઇતિ કઃ શૃણોતિ, વાગ્ભટ્ટઃ. વાગ્ભટ્ટઃ કિમ ઉત્તરમ દદાતિ, હિતભુક મિતભુક ઋતુભુક. ચાલો, હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. આ રહ્યું અરુખ, સાચું છે, નિરોગી. આકાશે, આકાશમાં. એવમ એટલે કે માત્ર જ. ઉપહાસમ એટલે મજાક. ઉપવિશતિ બેસે છે. અધઃ એટલે નીચે. યહ એટલે જે. અને મિતમ એટલે અલ્પ માત્રામાં. પ્રશ્ન ક્રમાંક 3 જોઈએ. સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. પક્ષીનો મતલબ ખગા, વિહગ, દ્વિજઃ. જનાઃ એટલે માનવાઃ, મનુષ્યાઃ, લોકાઃ. આકાશમ નભઃ, ગગનમ, અંતરિક્ષઃ. ખમ અને વૃક્ષ એટલે તરુઃ, પાદપઃ અને દુમઃ. ચાલો, ચોથો પ્રશ્ન છે સંસ્કૃતમાં વિરોધી શબ્દ લખો. અત્ર તત્ર, સમીપે દૂરે, ગચ્છતિ આગચ્છતિ અને અસ્તિ એટલે નાસ્તિ. પાંચમો પ્રશ્ન જોઈએ, ખરા અને ખોટા. શૃંગાલ વદતી કહ અરુકહ ઇતિ, એ ખોટું વાક્ય છે. પછી પક્ષી દ્વારમ દ્વારમ અટતી, એ સાચું વાક્ય છે. પક્ષી નિરાશઃ ભવતી, એ પણ સાચું વાક્ય છે. પક્ષી નગરમ ગચ્છતિ પ્રાસાદે ઉપવિશતિ, એ ખોટું વાક્ય છે. છેલ્લે ચહ ઋતુ અનુસાર ભોજનમ કરોતી સહ એવમ નિરોગઃ ભવતી, એ સાચી વાત છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે સંધિ છોડો. કોનડ્રુક એટલે કહ પ્લસ અરુક, એકમેવ એકમ પ્લસ એવ. સંધિ જોડો ક અપી કોપી અને વેદઃ પ્લસ ઋષિ વેદ્યર્ષિ. બરાબર, ચાલો. પછી નીચે આપેલા ગુજરાતી શબ્દો છે એની સામે આપેલા સંસ્કૃત અર્થમાંથી ખોટા અર્થ છે એના પર છેકો મારવાનો છે. વારંવાર એટલે પુનઃ પુનઃ, એ સાચો અર્થ છે. ફરે છે એટલે અટતી, એ સાચો અર્થ છે. પૂછે છે એટલે પૃચ્છતિ, એ સાચો અર્થ છે. સાંભળે છે એટલે શૃણોતી, એ પણ સાચો અર્થ છે. ત્યારબાદ એટલે કે અનંતરમ, એ સાચો અર્થ છે. અને પોતાના સ્થાને એટલે કે સ્વસ્થાનમ, એ પણ સાચો અર્થ છે. આગળ જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યા પૂરેલી છે. જનાઃ ઉપહાસમ કુર્વન્તિ, પક્ષી નિરાશઃ ભવતી, વૃક્ષસ્ય અધઃ વેદ્યર્ષિ વાગ્ભટ અસ્તિ. બરાબર, જો અહીંયાથી આપણે જના પકડ્યું, પછી નિરાશઃ, પછી અધઃ, અંતે છે સંતુષ્ટ પક્ષી ઋષિમ સમીપમ ગચ્છતિ, ઋષિ. સહ ઋષિમ નમતી એટલે કે નૈયાથી. બરાબર, ચાલો. પછી બંધ બેસતા જે જોડકા છે એને આપણે ગોઠવવાના છે. બરાબર, પક્ષી પુનઃ પુનઃ, તો એમાં આવશે વદતી કહ આરુક, તો આ ફર્સ્ટ એ સાથે જોડાશે. અહીંયા આપેલું છે. કોનડ્રુકઃ ઇતિ, તો એમાં આવશે વાગ્ભટ્ટઃ શૃણોતિ. અનંતરમ પક્ષી, તેમાં આવશે સ્વસ્થાનમ ગચ્છતિ. પ્રશ્ન નંબર 11 જોઈએ. ઉદાહરણ મુજબના ક્રિયા આધારિત શબ્દો પાઠમાંથી શોધીને લખો. ગચ્છતિ એટલે વદતી, દદાતી, ભવતી, ઉપવિશતિ, અસ્તિ, શૃણોતિ, પૃચ્છતિ અને કરોતિ. ચાલો, પછી છે ઉદાહરણ મુજબ હલંત મનું ધ્યાન રાખી વાક્ય રચના કરો. તો ભિક્ષુક ગૃહ ગૃહમ ગચ્છતિ, શૃંગાલ વનમ વનમ ગચ્છતિ, નૃપ નગરમ નગરમ ગચ્છતિ અને સાધુ તીર્થ તીર્થ વિહરતી. જોઈએ પ્રશ્ન ક્રમાંક 13. ગમ અને ગચ્છ ધાતુની સાથે બીજી વિભક્તિ અને આધાર સ્થાન દર્શાવતા શબ્દોને સપ્તમી વિભક્તિ લગાડીને વાક્ય બનાવવાનું છે.
તો છત્રઃ શાલા ગચ્છતિ આસને ઉપવિશતિ ચ. એમ કાર્યાલયમ આસંદે મંદિરહમ પૂજાસ્થાને અને વનમ વૃક્ષતલે. ચાલો 14મો પ્રશ્ન જોઈએ. નીચેના શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે એ શબ્દોને તમારે અલગ કરવાના છે. તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ અલગ કરી દીધા છે. સ્ત્રીલિંગ માત્ર એક શબ્દ છે અને એ છે ઋતુ. હવે જોઈએ 15મો પ્રશ્ન. નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો. પક્ષી વારંવાર કેવો પ્રશ્ન પૂછે છે? તો અહીંયા પૂછે છે કોણ નિરોગી છે? પક્ષીનો પ્રશ્ન સાંભળી લોકો કેવી પ્રતિક્રિયા આપે છે? તો મજાક કરે છે, હસે છે. વેદર્ષિનું નામ શું છે? તો એમનું નામ છે મહર્ષિ વાગ્ભટ્ટ. પછી ચોથો પ્રશ્ન છે પક્ષીને પોતાના પ્રશ્નનો ઉત્તર કોની પાસેથી મળે છે? તો મહર્ષિ વાગ્ભટ્ટ પાસેથી. નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. પક્ષી કિમ વદતિ? તો એ આપણા ચેપ્ટરનું નામ છે કોન્ડ્રુક વદતિ. પક્ષી વને કુત્ર ઉપસ્તિ? તો અધઃ. બરાબર. પછી વૃક્ષસ્ય અધઃ ક અસ્તિ? તો મહર્ષિ વાગ્ભટ્ટઃ અસ્તિ. અને ચોથું છે સંતુષ્ટ પક્ષી કસ્ય સમીપમ આગચ્છતિ? તો વેદર્ષિ વાગ્ભટ્ટસ્ય સમીપમ આગચ્છતિ. આગળ જોઈએ 17મો પ્રશ્ન. પક્ષી વનમ ગચ્છતિ? તો પક્ષી કુત્ર ગચ્છતિ? આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે. જનઃ ઉપહાસમ કુર્વતિ? જનઃ કિમ કુર્વન્તિ? કોન્ડ્રુકઃ ઇતિ વાગ્ભટ્ટ શૃણોતિ? કોન્ડ્રુકઃ ઇતિ કઃ શૃણોતિ? અને અંતે ચોથું વાક્ય. ચાલો પ્રશ્ન ક્રમાંક 18 છે. નીચેના વાક્યોનું સંસ્કૃત કરવાનું છે. પક્ષી આકાશમાં અહીં તહીં એટલે અત્ર તત્ર. પક્ષી એક જ એકમ એવ પ્રશ્ન. પશ્વમ નહીં આવે, પ્રશ્નમ એવું આવશે. વૃક્ષ નીચે વેદર્ષિ વાગ્ભટ્ટ છે. તો વૃક્ષસ્ય અધઃ વેદર્ષિ વાગ્ભટ્ટ અસ્તિ. છે એટલે પ્રોજેક્ટ વર્ક તમને આપેલા છે. વાક્યને ઘટનાક્રમ પ્રમાણે અહીંયા આ વાક્ય આપ્યા છે અને ગોઠવવાના છે. તો આપણે ઘટનાક્રમ લખી દીધો છે. તો મિત્રો અહીંયા તમારું સ્વાધ્યાય અને જે તમારી સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન પૂર્ણ થાય છે.